ગુડ મોર્નિંગ દીકરાઓ. કેમ છો દીકરાઓ? બધા મજામાં છે? ચાલો દીકરાઓ, હવે આપણે ધોરણ 3 માંથી આગળ કયા ધોરણમાં આવ્યા? ચોથા ધોરણમાં આવી ગયા છે. બરાબર છે દીકરાઓ? આજથી હું પર્યાવરણમાં ધોરણ 4માં પણ પર્યાવરણ વિષય જ ભણવાનો છું. દીકરાઓ, આ વખતે આપણે અત્યાર સુધી આપણે નોટબુકની અંદર લખતા હતા, મટીરિયલ તમને આપતા હતા અને એમાંથી જોઈને તમે નોટબુકની અંદર લખતા હતા. આ વર્ષે આપણે પર્યાવરણની અંદર શું છે? સ્વાધ્યાય પોથી છે. એટલે આપણે નોટબુકની જગ્યાએ સ્વાધ્યાય પોથીની અંદર લખવાનું છે. એટલે આ પાઠ જ્યારે આખો એક પાઠમાં સમજાવીશ, ત્યાર પછી બીજો પિરિયડ જે આવશે સ્વાધ્યાય પોથીમાં આપણે જે કંઈ લખવાનું છે એનું તમને સમજાવીશ અને પછી એનો ફોટો મૂકીશ. એમાંથી જોઈને તમારે સ્વાધ્યાય પોથીમાં એકદમ સારા અક્ષરે ચેકમ ચેક વગર પેન્સિલથી વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો છે. તો ચાલો દીકરાઓ, હવે ચોથા ધોરણના પર્યાવરણમાં આપણે શરૂઆત કરીએ. દીકરાઓ, પાઠનું નામ શું છે? રોજ નિશાળે જઈએ. પ્રકરણ 1 શું છે? રોજ નિશાળે જઈએ. દીકરાઓ, મને ખબર છે 1 વર્ષ ઉપરથી તમે બધા શાળાને ખૂબ જ મિસ કરો છો. બરાબર છે ને? તમને શાળાએ આવવાનું ખૂબ જ ગમે છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા આપણે હવે બહુ જ કાળજી રાખવાની છે અને ઘરે બેસીને આપણે ભણવાનું છે દીકરાઓ. બરાબર છે? એટલે હવે થોડું આળસ ખંખેરીને થોડુંક હવે ભણવામાં પણ તમારે બધાએ દરેક વિષયમાં ધ્યાન આપવાનું છે. સાથે સાથે પર્યાવરણમાં પણ આપણે ધ્યાન આપવાનું છે. ઓકે દીકરાઓ? તો હવેથી આપણે થોડું આગળ ચાલીએ. ઓકે, ચાલો. હું અહીંયા વાંચું છું, તમે ધ્યાન આપો. તમારે બધા ચોપડી ખોલો અને બધાને પહેલું પાનું ખોલો. પ્રકરણ 1 રોજ નિશાળે જઈએ. શું છે? રોજ નિશાળે જઈએ. ચાલો, હું વાંચું છું, તમે બધા ધ્યાન આપો. તમે રોજ શાળામાં આવો છો. બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે. તમે બધા જ શાળાએ આવો છો અને બધા જ જુદી જુદી રીતે શાળાએ આવે છે. કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ પર, તો કોઈ સ્કૂટર પર. બધા શાળાએ તો આવો છો, પણ બધા ચાલીને નથી આવતા કે સ્કૂટર પર નથી આવતા કે રિક્ષામાં નથી આવતા. બધા પોતપોતાની સગવડ પ્રમાણે શાળાએ આવે છે. તો કોઈ ચાલીને આવે છે, શાળાની બાજુમાં નજીકમાં ઘર હોય તો એ લોકો ચાલીને આવતા હોય છે. કોઈ થોડું દૂર હોય તો એ લોકો રિક્ષામાં કે સાયકલ પર આવતા હોય છે. તો કોઈ સ્કૂટર પર અથવા તો કોઈ તમારા પપ્પા કોઈ સ્કૂટર પર મૂકવા આવતા હોય છે. આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે. પરંતુ આવું બધે હોતું નથી. આપણી સ્કૂલની જો આપણે વાત કરીએ તો આપણે શાળાએ શું સાયકલ અથવા તો રિક્ષા કે ઇકો ગાડીમાં આવે છે. બધે એવી જગ્યા હોતું નથી. આપણી શાળામાં વધારાની એક ટ્રાન્સપોર્ટની સુવિધા છે, ઇકો ગાડી અને બસની સુવિધા છે. પરંતુ આવું બધે હોતું નથી. ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે. બરાબર છે? આપણી શાળાની મેં વાત કરી તો આપણે શાળામાં આપણે શહેરમાં રહીએ છીએ. એટલે આપણે સ્કૂટર પર, સાયકલ પર કે આપણી બસ, સ્કૂલની બસ કે આપણી સ્કૂલની ઇકો ગાડીમાં તો આપણે આવી શકીએ છીએ. પરંતુ બધી જગ્યાએ શાળામાં જવું સરળ હોતું નથી. તો કેવી રીતે તે હવે આપણે અહીંયા જોઈએ છીએ. ચાલો આપણે થોડા બાળકો ને મળીએ અને જોઈએ તેઓ કેવી રીતે શાળામાં પહોંચે છે. બરાબર છે? ચાલો જુઓ, અહીંયા રિક્ષા છે અને બાળકો કંઈક બેસે છે અંદર રિક્ષામાં ચડી રહ્યા છે. એક બાળક. બરાબર છે?
જો અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ, હા, ઘરથી શાળા ઘણી દૂર છે, એટલે સરળતાથી શાળામાં જઈ શકતા નથી. શાળામાં જવા આવવા રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. અમદાવાદ શહેરની વાત છે, હા, અને એમાં આ લોકો શાળા બહુ જ દૂર છે આ બાળકોને, એટલે લોકો રિક્ષામાં આવે છે. બરાબર છે. એટલે સરળતાથી એ લોકો શાળા જઈ શકતા નથી. શાળા ઘણી દૂર હોય તો એ લોકો રિક્ષા અને અન્ય વાહનનો ઉપયોગ કરતા હોય છે. બરાબર છે. તમે શાળામાં કેવી રીતે જાઓ છો? આ તમારો હોમવર્ક. એગ્રીબલ શું છે? તમે શાળામાં કેવી રીતે જાઓ છો? હા, તમે શાળામાં કેવી રીતે જાઓ છો? તો અમે શાળાની બસમાં અથવા તો શાળાની ઇકો ગાડીમાં જઈએ છીએ. એ રીતે લખી શકાય. બરાબર. જે બાળકો બસમાં આવે છે કે ઇકો ગાડીમાં આવે છે તે લોકોએ આ રીતે લખવાનું કે હું શાળાની બસ અથવા તો શાળાની ઇકોમાં શાળાએ જાઉં છું. અથવા તો કોઈ બાળક એમના માતા પિતા મૂકવા આવતા હોય છે કે લેવા આવતા હોય છે તો એ રીતે લખી શકે છે. અથવા કોઈ બાળક સાયકલ લઈને આવતું હોય તો તમે લખી શકો છો કે હું શાળાએ સાયકલ લઈને આવું છું. કારણ કે એ લોકોએ આપણને પ્રશ્ન પૂછ્યો છે, જુઓ, કે તમે શાળામાં કેવી રીતે જાઓ છો? તો બધામાં જવાબ અલગ અલગ હોઈ શકે. એટલા માટે મેં તમને એચ હોમવર્કમાં તમને આપ્યું છે. બરાબર છે. ચાલો આગળ જોઈએ. બીજા સિમેન્ટનો બ્રિજ, પુલ. જો અમે નદીની પેલે પાર રહીએ છીએ, નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે. તે પુલ ઉપરથી અમે શાળામાં જઈએ છીએ. આ પુલ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે. પુલને પગથિયા પણ હોય છે. શું છે મિત્રો? કે આપણે નદી હોય અને નદીની પેલે ગામ રહેતા હોય અને બીજે ગામ શાળા હોય. આપણા ગામમાં શાળામાં હોય અને બાજુના ગામમાં હોય, હા, અને એક ગામમાંથી બીજે ગામ જવું હોય અને વચ્ચે નદી હોય, હા, તો આપણે શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ? પુલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે સિમેન્ટનો પુલ અહીંયા આપ્યું છે કે અમે નદીની પેલે પાર રહીએ છીએ. નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે અને તે પુલ પરથી અમે શાળામાં જઈએ છીએ. આ પુલ શેનો બનેલો હોય છે? તો કે સિમેન્ટ, ઈંટ અને લોખંડના સળિયાથી બનેલો હોય છે. પુલને પગથિયા પણ હોય છે. શું? પુલને પગથિયા પણ હોય. ચાલો, તમારા ગામ કે શહેર નજીક પુલ છે? તમારા ગામ કે શહેર નજીક પુલ છે? પુલ વિશે વધારે જાણકારી મેળવો. આગળ ચાલો, પુલ ક્યાં છે? નદી ઉપર, રોડ ઉપર કે બેડ ઉપર, વચ્ચે કે બીજે ક્યાંય? પુલ ક્યાં છે મિત્રો? તો લખી શકાય કે પુલ નદી ઉપર બાંધવામાં આવે છે. અમુક પુલ કેટલાક પુલ રોડ ઉપર પણ હોય છે. આ રીતે લખી શકાય. પુલનો ઉપયોગ કોણ કરે છે? લોકો, પ્રાણીઓ કે વાહનો? પુલનો ઉપયોગ કોણ કરે છે? પુલનો ઉપયોગ વિચારો જોઈએ કોણ કરે છે? પુલનો ઉપયોગ વાહનોની અવર જવર માટે હોય છે. વાહનોની અવર જવર માટે હોય છે. તેમજ
કેટલાક લોકો ચાલીને પણ ઉપયોગ કરતા હોય છે કેટલાક લોકો ચાલીને પણ પુલનો ઉપયોગ કરે છે બરાબર પુલનો ઉપયોગ કોણ કરે છે તો કે પુલનો ઉપયોગ વાહનોની અવરજવર માટે હોય છે કેટલાક લોકો ચાલીને પણ પુલનો ઉપયોગ કરતા હોય છે બરાબર આગળ પુલ બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે તેની યાદી બનાવો આ તમારે મિત્રો HW આપણે જોયું અત્યારે જાતે લખવાનું પુલ બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ થઈ શકે તો કે લખી શકાય કે પુલ બનાવવા સિમેન્ટ ઈંટ રેતી કપચી વગેરેનો ઉપયોગ થાય છે તેની યાદી બનાવો એટલે પુલ શેનાથી બન્યો છે એ બધી વસ્તુઓની આપણે યાદી બનાવી લીધી કે સિમેન્ટ કોન્ક્રીટ પછી ઈંટ સળિયા લોખંડના સળિયાનો ઉપયોગ થાય બરાબર છે આગળ તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવો પુલ ઉપરથી પસાર થતા આગગાડી વાહનો પ્રાણીઓ અને લોકો દોરવાનું ભૂલતા નહીં તમારી નોટબુકમાં પુલનું ચિત્ર બનાવો આપણે ગ્રાફ પાનાની અંદર આપણે બનાવવાનું ફ્રી ટાઈમમાં બનાવવાનું કે કોઈ નોટબુકના પુલનું ચિત્ર બનાવવાનું હવે પુલનું ચિત્ર બનાવે તો એની અંદર પુલ પરથી પસાર થતા શું આગગાડી વાહનો કે પ્રાણીઓ અને લોકો દોરવાનું ભૂલતા નહીં આગગાડી વાહનો પ્રાણીઓ કે લોકો દોરવાનું ભૂલતા નહીં એ રીતે તમારે ચિત્ર દોરવાનું તમારી ફુરસદના સમયમાં અત્યારે સ્પેશિયલ બનાવવા નથી બેસો તમે જ્યારે રમતા હોવ ફ્રી હોવ ત્યારે આ પ્રવૃત્તિ કરવાની છે ઓકે ચાલો જો પુલ ન હોય તો કેવી મુશ્કેલી પડે તે કહો જો પુલ ન હોય તો કેવી મુશ્કેલી પડે મિત્રો તો કે પુલ ન હોય તો આપણે એક ગામમાંથી બીજે ગામ કે એક ગામમાંથી પાછા આપણા ગામ આપણે નદીમાંથી પસાર થઈને જવું પડે બરાબર છે એ કામ આપણે માટે બહુ જ અઘરું થઈ જાય એમાં સમય પણ બહુ વેડફાય બરાબર છે જો પુલ ન હોય અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે ખાસ કરીને ચોમાસાની અંદર જ્યારે ભરપૂર વરસાદ પડતો હોય નદીમાં પાણીનું પૂર આવેલું હોય ત્યારે તો આપણી અવર જવર થવાની બંધ થઈ જાય બરાબર છે એટલે આ વસ્તુ જો પુલ ન હોય તો આ મુશ્કેલી પડી શકે છે ચાલો બીજા રસ્તાઓ શોધી કાઢો જેના દ્વારા બાળકો શાળાએ જાય આ જો આના સિવાયના બીજા કયા રસ્તાઓ કે એના પરથી બાળકો શાળાએ જાય છે એ હવે આપણે જોવાના છે આગળ જો દીકરા આ જરાક તમારી ચોપડીમાં જોજો અહીંયા ચમકું છે એટલે હું વાંચું છું તમારી ચોપડીમાં ધ્યાન રાખજો બેટ દ્વારકા જે આપણે દ્વારકા છે આપણી ગુજરાતમાં બેટ દ્વારકા ત્યાં એવા વિસ્તારમાં બાળકો કેવી રીતે શાળાએ જાય છે તે ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે ગુજરાતના કેટલાક વિસ્તારો કેવા એક તો આપણે બેટ દ્વારકાની વાત કરી લઈએ તો એ બધા વિસ્તારો પાણીથી ભરાયેલા હોય છે એટલે એવા વિસ્તારમાં બાળકો છે ને પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે અમે આવા વિસ્તારમાં રહીએ છીએ શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે બેટ દ્વારકા પણ એક આવો જ વિસ્તાર છે જો ચિત્રમાં બાળકો હોડીમાંથી બહાર નીકળે છે ચાલો શું તમે હોડીમાં બેઠા છો કેવો અનુભવ થયો પછી શું તમે બીજી કોઈ રીત
વિચારી શકો છો જેના દ્વારા આપણે પાણી ઉપર મુસાફરી કરી શકીએ? એવી બીજી કઈ રીત વિચારે કે એ આપણે પાણી ઉપર મુસાફરી કરી શકીએ? દીકરાઓ આ પ્રશ્ન જે છે તે આપણે સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત કરાવીશું. આગળ જોઈએ. ચાલો રોજ નિશાળે જઈએ માં આગળ ઊંટ ગાડી છે ને, જો અમે બાળકો ત્યાં ઊંટ ગાડીમાં બેઠા છે. જો અમે રણ વિસ્તારમાં રહીએ છીએ, રેતાળ વિસ્તાર હોય એ બધી બાજુઓથી રેતી હોય છે. રેતાળ વિસ્તારમાં રણ પ્રદેશ રેતી દિવસે ખૂબ ગરમ થાય છે. રેતી શું સૂર્યના તાપથી બહુ જ ગરમ હોય દિવસે ગરમ થાય. અમે શાળાએ જવા ઊંટ ગાડી ઊંટમાં સવારી કરીએ છીએ. રેતીમાં પણ ચાલીને જઈ શકતા નથી કારણ કે રેતી ખૂબ જ ગરમ હોય છે. એટલા માટે લોકો શાળાએ જવા અને ઊંટ ગાડીનો ઉપયોગ કરતા હોય છે. ઊંટ એ રણનું વાહન છે અને ઊંટની પગની રચના દીકરાઓ એવી હોય છે કે રેતાળ વિસ્તારમાં સરળતાથી દોડી શકે અને ચાલી શકે. એના પગ રેતીમાં ફૂટી જતા નથી. એટલા માટે રણ વિસ્તારમાં ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે અને આ વિસ્તારમાં ઊંટ ગાડીનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. ચાલો બળદ ગાડું જોજો. હવે જુઓ, અમે ગામડામાં રહીએ છીએ. અમારા બળદ ગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ. જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો અમે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. કે અમે ગામડામાં રહીએ છીએ, ગામડાના લોકો હોય કે એમાં લોકો શું વાહન કે કોઈ ન હોય તે લોકો બળદ ગાડાનો ઉપયોગ કરતા હોય. અને ખૂબ વરસાદ હોય ત્યારે લોકો કે ઉનાળો હોય ત્યારે લોકો તાપથી બચવા અને વરસાદથી પાણીથી બચવા માટે લોકો શેનો ઉપયોગ કરતા હોય છે? છત્રીનો ઉપયોગ કરતા હોય છે. તમે જ્યાં રહો છો ત્યાં ઊંટ ગાડી કે બળદ ગાડી છે તેનું ચિત્ર તમારી નોટબુકમાં તો આપણે દોરવાનું નથી, ચાલશે. જો દીકરા સાયકલ સવારી અમારી શાળા દૂર છે. પહેલા છોકરીઓ શાળાએ જઈ શકતી ન હતી, પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ લઈ સરળતાથી જાય છે. આગળ તમે સાયકલ ચલાવી શકો? જો હા, તમને કોણે શીખ્યું? આ તમારા હોમવર્કમાં. તમે સાયકલ ચલાવો છો મને ખબર છે બધા, પણ તમને કોણે શીખ્યું? અહીંયા તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? આપણી શાળામાં કોઈ બાળક સાયકલ લઈને આવે? કે ના? તો એ લખો. ચાલો, મારી શાળા મારી ગાડી. શું છે? મારી શાળા મારી ગાડી. અમે શાળાથી દૂર રહીએ છીએ. અમારા માટે શાળાએ વાહનની સગવડ કરી છે જેમાં અમે નિયમિત શાળાએ જઈએ છીએ. આપણી શાળા આપણે એવું કહી શકીએ કે મારી શાળા મારી ગાડી. આપણી શાળાએ શું આપણી બસની સુવિધા અને ઇકોની સુવિધા કરી છે. એટલે આપણે કહી શકીએ કે મારી શાળા અને મારી ગાડી. બરાબર છે? ચાલો જો દીકરા આ બસ કેટલી સરસ મજાની બસ અહીંયા દોરી છે. ચાલો આગળ. તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક? નજીક તો નજીક, દૂર તો દૂર લખો. તમારી શાળામાં આવી સુવિધા છે? જો હા તો કયા વાહનમાં તમે આવો છો? આપણી શાળામાં આવી સુવિધા છે. તમે બસમાં આવો છો કે ઇકોમાં આવો છો? તો એ તમારે લખવાનું. ચાલો આપણે ગીત ગાઈએ. જો લીલી પીળી બસ ચાલી જાય, લીલી પીળી બસ ચાલી જાય. એક ટકોરે અટકે, એક ટકોરે અટકે એટલે જગ્યા અટકે. એ તો બે એ ઉપડી જાય.
એ તો બીજી ગળીએ તો ઉપડી ઉપડી જાય, ઉપડી જાય, ઉપડી જાય. કાળા ડામરના રસ્તા આવે છે સમધસ્તા. કાળા ડામરના રસ્તા આવે છે સમધસ્તા. એટલે બસમાં બેઠા હોય અને બસ ચાલતી હોય તો ડામરના રસ્તા સામેથી આપણી તરફ ધસતા હોય એવું લાગે છે. નદીઓ નીચેથી સરકી જાય, સરકી જાય, સરકી જાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. રસ્તામાં આવે ફાટક, ગાડી ચાલે ફટાફટ. કોઈ આપણે રસ્તામાં આપણે વચ્ચે ફાટક આવે, રેલવેની ફાટક આવે, ગાડી ચાલે ફટાફટ. મોટરનું ભોપું પીપ 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 થાય, પીપ 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 થાય, પીપ 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 થાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. બરાબર. બારી પાસે હું બેસું, બારી પાસે હું બેસું, જો તો હું ગાયો બેસું, જો તો હું ગાયો બેસું. તમે બારી પાસે બેસવાની બહુ બધું મન કરો છો, મને ખબર છે. તો બારી પાસે બેસીને તમે શું જો? હું જોતો ગાયો બેસું. ગાયો બે આપણે બારીમાંથી દેખાય. કોટની વણઝાર ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. એક સરસ મજાનું નાનું ગીત છે. ચાલો આગળ. આગળ બાળકો જંગલ પસાર કરે છે. શું છે? તમે કોઈ એવી જગ્યા વિચારી શકો છો જ્યાં આમાંના કોઈ પણ વાહનો ન પહોંચી શકે? તમે એવી જગ્યા વિચારી શકો? એટલે કે આપણે એવી જગ્યા આપણે વિચારી શકીએ મિત્રો કે ત્યાં આમાંના આમાં આપણે આગળ બધા વાહનો જોયા એ એક પણ ક્યાં ન પહોંચે, પહોંચી શકે. શું આવી જગ્યાઓ છે દીકરાઓ? છે. તો બાળકો જંગલ પાર કરે છે. આપણે જોઈએ અમે ગીરના જંગલમાં રહીએ છીએ. અમારે શાળામાં જવા ઘર જંગલમાંથી પસાર થવું પડે છે. એ લોકો અમે ગીરના જંગલમાં રહીએ છીએ. અમારે શાળામાં આ જવા ઘર જંગલો પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીઓના અવાજ સાંભળી શકાય છે. જંગલમાં એટલી બધી શાંતિ હોય કે આજુબાજુમાંથી આવતા વિવિધ પશુ પક્ષીઓના અવાજ પણ સાંભળી શકાય છે. અમે જંગલમાંથી પસાર થઈ શાળામાં જઈએ છીએ. જંગલમાંથી પસાર થઈને શાળાએ જાય છે. બરાબર છે. ચાલો તમે કયા કયા પશુ પક્ષીઓના અવાજ ઓળખી શકો છો? જો દીકરા તમે અત્યાર સુધીમાં જેટલા પશુ પક્ષીઓ વિશે શીખ્યા એના અવાજ સાંભળ્યા એ તમારા બોક્સમાં લખવાના. બરાબર? જે સાંભળેલા હોય તે જ. તમે કયા કયા પશુ પક્ષીઓના અવાજથી ઓળખી શકો છો કે આ ગાયક છે, કે આ ભેંસ છે, કે આ કાકડો છે, કે આ ખિસકોલી છે, કે આ કાબર છે. બરાબર છે? એ તમે અહીંયા લખવાનું HW. બરાબર છે? શું છે? HW. ચાલો આગળ. જંગલમાંથી પસાર થતા શું કાળજી રાખશો? જંગલમાંથી પસાર થવું હોય તો આપણે શું કાળજી રાખવાની છે દીકરાઓ? કે જંગલમાંથી પસાર થતું હોય તો વ્યવસ્થિત સાયકલને પગ મૂકીને આગળ ચાલવું જોઈએ. કારણ કે રસ્તો કેવો હોય છે? રસ્તો સ્પેશિયલ ચાલવાવાળો હોતો નથી. ગમે તે બધા પથરાવાળા હોય, બધું જંગલી વનસ્પતિ બધી ઊભી ગયેલી હોય, એમાંથી પસાર થઈને જવું પડે. અમુક જંગલમાં તો ઊંચા ઊંચા ટેકરાવાળા બી એ આપણે એમાંથી વ્યવસ્થિત જોઈને કાળજી રાખીને આગળ વધવાનું હોય છે. એટલે કે આ વ્યવસ્થિત તમને આપણે સ્વાધ્યાયપોથીમાં ત્યાં જોઈશું. ચાલો આગળ. પથરાળો રસ્તો. અમે ડુંગરની ટેકરીઓ પર રહીને શું છે? અમે ડુંગરની ટેકરી ઉપર રહીને
છીએ. રસ્તાઓ પથરાળ અને આડા અવળા છે. બીજા લોકો માટે આ રસ્તાઓ મુશ્કેલ ભર્યા લાગે, પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ. શાળાએ જવા માટે આવા રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. દીકરાઓ, આપણે માટે આ રસ્તાઓ મુશ્કેલ લાગે એવું રહેલું છે, વાત એકદમ સાચી. કારણ કે આપણે ચિત્રના આધારે જ આપણે જોઈ શકીએ છીએ કે આ પથરાળવાળા વિસ્તારો હોય એમાં જો આપણે જોરમાં ચાલવા ગયા, આપણે ધ્યાન ન આપ્યું તો પગ લસરી જાય કે મૂંઝાઈ જાય. બરાબર છે. આ વિસ્તારના ત્યાંના લોકો આ વ્યવસ્થિત ચાલી શકે છે. આડા અવળા હોય છે રસ્તા, આડા અવળા, જ્યાં સરખું પગ મૂકવાની જગ્યા વ્યવસ્થિત લાગે એવી જગ્યાએ આડા અવળા જે રસ્તાઓ હોય છે એમાંથી આ લોકો પસાર થાય છે. આ લોકો માટે રસ્તો તો સરળ જ છે, પણ આપણા જેવા માટે નવા માણસ ગયા હોય ત્યાં તકલીફ ઊભી પડે છે. બરાબર છે. એટલે પથરાળ રસ્તો. આગળ જો દીકરાઓ, મારું નામ નિધિ છે. હું ચોથા ધોરણમાં ભણું છું. બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ જે કરી શકતી નથી. આ એક બાળકી છે, એનું નામ શું છે? નિધિ. એ હવે તમારી જેમ ચોથા ધોરણમાં જ ભણે છે, પણ આ છોકરી આપણા જેવા કે સારા બાળકોની જેમ એ સરળતાથી બધા કામ કરી શકતી નથી. મારા પગ જન્મથી કામ કરતા નથી. પહેલા શાળામાં જવાની ખૂબ તકલીફ પડતી હતી. પહેલા શાળાએ જવાની ખૂબ તકલીફ પડતી હતી. મમ્મી મને ઉછીને શાળાએ મૂકવા આવતા હતા, પરંતુ હવે હું જાતે શાળામાં આવું છું. મને પૈડાવાળી ખુરશી એટલે કે વ્હીલચેર આપવામાં આવી છે, જેના દ્વારા હું નિયમિત શાળાએ જાઉં છું. એટલે અપંગ બાળકી છે, વિકલાંગ બાળકી છે. એ પહેલાં એને એના મમ્મી કે પપ્પા ઉચકીને શાળા લઈ જતા હતા. હવે એને વ્હીલચેર આપવામાં આવી છે, એટલે વ્હીલચેરની મદદથી એ શાળાએ જાય છે. બરાબર. જે લોકો શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડતી હશે? જે લોકોની શારીરિક ખામી છે તેમને કેવી તકલીફ પડતી હશે? ખામી કે અપંગ, અંધ અને એવું બધું. અપંગ એટલે આવવા જવામાં તકલીફ પડતી હોય, તકલીફ પડે. બરાબર છે. અંધ એટલે જોઈ ન શકે, એટલે સરખું એ જોઈ ન શકતા હોય, એટલે વ્યવસ્થિત આગળ સરળતાથી ચાલી શકતા નથી. મૂક બધું બી બોલી શકે કે નહીં સમજી શકે, ઈશારાઓથી એ સમજી શકે કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે, કેટલી બધી તકલીફ પડે છે. બરાબર. તો આપણે એ જોઈએ કે એમાં શું લખી શકાય. મેં તમને કીધું કે આવી વ્યક્તિઓને આવવા જવા માટે આવી વ્યક્તિઓને તો આવવા જવા માટેની તકલીફ પડે છે. પછી અંધ હોય તો કેવી તકલીફ પડે વિચારો જોઈએ. આવી વ્યક્તિઓને પણ આવવા જવા માટે તકલીફ પડે. પછી બીજું સરળતાથી એ લોકો વાંચવા લખવામાં તકલીફ પડે. તકલીફ પડે છે એ લોકોની દીકરાઓ. બરાબર છે. મૂક અને મૂક બધી બાળકો એવા વ્યક્તિઓને કેવી તકલીફ પડે? મેં તમને વાત કરી કે લોકો બોલી કે સાંભળી શકતા નથી. બોલી કે સાંભળી શકતા નથી અને બીજાને ઈશારાથી વાત કરી સમજાવે છે.
બરાબર છે. હા, બોલી કે સાંભળી શકતા નથી. હા, આવા વ્યક્તિઓ શું બીજાને ઈશારાથી વાત કરીને સમજાવે છે. પોતાની આવા વ્યક્તિઓને જે કંઈ વસ્તુ જોઈતી હોય તો ઈશારાથી સમજાવે છે કે એ લોકોને એ વસ્તુ મળે છે. બરાબર છે. હા, આટલી બધી આવી તકલીફ પડતી હોય છે. બરાબર છે. એટલે કોઈ પણ દિવ્યાંગ બાળક હોય કે દિવ્યાંગ વ્યક્તિ હોય એને આપણે હેરાન ન કરવા જોઈએ, બલ્કિ એ લોકોને મદદ કરવી જોઈએ. બરાબર. ચાલો આગળ જોઈએ. દીકરા, આ તમને ચોપડીનો ફોટો મોકલાવું છું. એમાંથી વ્યવસ્થિત જોઈને લખવાનું છે. અત્યારે તમે આટલું જ લખ્યું છે. બરાબર છે. ચોપડીના ફોટામાંથી તમારે આ લખવાનું છે કે બીજા પ્રશ્નો પણ લખવાના છે. ચાલો હવે શું છે? ચાલો પ્રવૃત્તિ કરો. આંખે પાટા બાંધી મેદાનમાં ફરો. શું અનુભવ થયો છે? હા, આંખે પાટા બાંધીને મેદાનમાં ફરો. શું અનુભવ થયો છે? આ અંધ હોય તો એ લોકોને કેવો અનુભવ થાય? એવો અનુભવ આપણને થયો. આવી બીજી પ્રવૃત્તિ શિક્ષક પાસેથી જાણો અને અનુભવ કરો. આગળ. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં એવા પણ રસ્તાઓ છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં એવા પણ રસ્તાઓ છે જે આપણે ત્યાં નથી. ચાલો જઈએ ત્યાં. બાળકો કેવી રીતે શાળાએ જાય છે? ચાલો જોઈએ આપણે. ખાસ હવે ધ્યાન રાખજો મિત્રો આ વસ્તુમાં. શું છે? ઉડન ખટોલા. હા, ઉડન ખટોલા એટલે રોપવે. હા, તમે પાવાગઢ અથવા અંબાજી ગયા છો? ગયા છો. તમે પાવાગઢ અથવા અંબાજી ગયા છો? ત્યાં તળેટીમાંથી ટોચ ઉપર આવેલા મંદિર સુધી જવા માટે ઉડન ખટોલા છે. ત્યાં નીચેથી તળેટીથી નીચેથી ઉપર જવા માટે શું છે? ઉડન ખટોલા એટલે કે રોપવે. હા, એ છે ઉડન ખટોલા એટલે જેમાં મજબૂત તારનું દોરડું હોય છે. શું છે? મજબૂત તારનું દોરડું હોય છે. તેમાં લટકાવીને ટ્રોલીમાં બેસીને ઉપર કે નીચે જવાય. આ અંગે વધુ માહિતી શિક્ષક પાસેથી મેળવો. કેટલાક રાજ્યોમાં નદી અથવા તો ખીણની સામેની બાજુ જવા આ પ્રકારના માર્ગનો ઉપયોગ થાય છે. શાળાએ જતા બાળકો પણ તેનો ઉપયોગ કરે છે. જો દીકરામાં મજબૂત તારનું દોરડું છે, આ ટ્રોલી છે, એમાં બેસીને લોકો પસાર કરે છે. ઘણા રાજ્યોની અંદર કે આપણા પાવાગઢ કે અંબાજી અથવા સાપુતારામાં અમુક ગામ એવા હોય કે એ લોકોએ એક ગામમાંથી બીજે ગામ જવું હોય અને રસ્તાઓ બહુ જ ખરાબ હોય, ત્યાં આવા ઉડન ખટોલા રોપવેની સુવિધા હોય છે. તો એ લોકો શાળાએ જવા માટે શેનો ઉપયોગ કરે? રોપવે એટલે કે ઉડન ખટોલાનો ઉપયોગ કરે. દીકરાઓ પૂછવાના નહીં, તમને કહી આપો. રોપવે સિમ્પલ શબ્દ રોપવે આપણે અત્યાર સુધી સાંભળ્યો છે. પણ એનું નામ શું છે? ઉડન ખટોલા. એને નામ ઉડન ખટોલા છે. રોપવે નો બીજો શબ્દ કયો છે? ઉડન ખટોલા. એટલું આપણે ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચલો આગળ. આ સિવાય કેટલાક રાજ્યોમાં ખૂબ વરસાદ પડવાથી રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે. તેથી આ બાજુથી પેલી બાજુ જવા માટે વાંસમાંથી પુલ બનાવાયા છે. તો કેટલી જગ્યાએ લાકડાના પાટિયા કે દોરડાનો પુલ બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. રસ્તામાં ગઢ, જંગલ, ખેતરો, નદીઓ, ડુંગરો કે રણ હોય કોઈ ફરક પડતો નથી. પણ ગમે તેવા સંકટો પાર કરીને અમે શાળાએ જઈએ નિયમિત પહોંચીશું જ. હા, દીકરા આ વાક્યમાં શું કહે છે કે રસ્તામાં ઘર, જંગલ હોય, ખેતરો હોય, નદીઓ કે ડુંગરો હોય કે રણ હોય, કોઈ ફરક પડતો નથી એ લોકોને. હા, ગમે તેટલા સંકટો
ને પાર કરીને અમે તો શાળાએ નિયમિત પહોંચીશું જ, બરાબર છે? એટલે આપણે શાળામાં આવવા માટે કંટાળો લાવવાનો નહીં. શાળામાં આપણે હોશે આવવાનું, સરખું ભણવાનું, બરાબર? શું તમે તમારી શાળાના રસ્તે કોઈ મુશ્કેલી અનુભવી કે ના આવશે? આપણે શાળામાં કઈ મુશ્કેલી અનુભવી? બસમાં સીધા આવીએ તો બસમાં જઈએ કે વાહનમાં સીધા આવીએ તો સીધા જઈએ, કોઈ મુશ્કેલી આપણને પડતી નથી. ચાલો જુદી જુદી પરિસ્થિતિમાં ચાલતા શીખીએ. શું છે કે તમારા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ અને નીચેની પરિસ્થિતિમાં ચાલવાનો અભિનય કરો. મેદાન સીધું નરમ અને સુવાળું છે. મેદાન કાંટાઓથી છવાયેલું છે. રસ્તા પથરાળ અને આડો અવળો છે. રેતીનું રણ છે અને રેતી ગરમ છે. શું દરેક વખતે ચાલવામાં કોઈ તફાવત પડે છે? હા, મેદાન સીધું નરમ કે સુવાળું, મેદાન કાંટાઓથી ભરેલું છે, રસ્તો પથરાળ અને આડો અવળો છે, રેતીનું રણ છે અને રેતી ગરમ છે. આટલે ત્રણ વસ્તુ છે, 1, 2 અને 3. ચાર વસ્તુમાં આપણે ચાલીએ, અનુભવ કરીએ મેદાનમાં કે કાંટાવાળા રસ્તા ઉપર. ત્રીજું, રસ્તો આડાઅવળો કે પથરાળમાં, રેતીનું રણ છે. તો આ દરેક વસ્તુમાં આપણે ચાલીએ તો આપણે ચાલવામાં તફાવત લાગે. તે એ ચર્ચા દરેક વખતે તફાવત જોવા મળે છે. આ એકમાં બાળકો કેવા વાહનો અને રસ્તાઓનો ઉપયોગ કરી શાળાએ જાય છે તે લખો. આગળ એ અહીં લખવાનો છે. આ તમારે HW. ચાલો દીકરાઓ, આ શું છે દીકરાઓ? HW. હોમવર્ક તમારે જાતે વિચારીને મગજને કસરત આપીને તમારે લખવાનો છે. તો દીકરાઓ, પાઠનું નામ શું હતું? ચાલો નિશાળે જઈએ. તેમાં દરેક પ્રકારના રસ્તાઓ આપણે જોયા અને આપણે કેવી રીતે શાળાએ જઈએ છીએ એ આપણે જોયું. એટલે જ આખા પાઠનું નામ શું છે કે રોજ નિશાળે જઈએ. ચાલો દીકરાઓ, હવે આપણે બીજા પિરિયડની અંદર પહેલા આ જ પાઠનું આપણે સ્વાધ્યાય પોથીમાં સમજીશું અને ત્યાર પછી સ્વાધ્યાય પોથીમાં આપણે સારા અક્ષરે વ્યવસ્થિત લખીશું. ચાલો દીકરાઓ, આવજો.